Assalamualaikum warahmatullahi wabarakatuh. Dear students, how are you? I hope you are all doing well. You are all doing great. આજે આપણે ગ્રામરમાં એક સરસ મજાનો ટોપિક છે જેનું નામ છે ચેન્જ ધ વોઇસ, એટલે કે પ્રયોગ કરવો છે. ચેન્જ ધ વોઇસ એ ઘણી રીતે પૂછાય. વર્બ ફોર્મ ખાલી જગ્યામાં પૂછાય છે, કમ્પ્લીટ સેન્ટેન્સના અંદર પૂછાય છે, અને એનો અલગથી જ એક આખો ક્વેશ્ચન પણ આવે છે ગ્રામરના અંદર કે રીરાઇટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એઝ શોન બિલો. એટલે કે નીચે તમને કંઈક એને બદલીને આપેલું હોય તો તમારે સમજી જવાનું કે અહીંયા ચેન્જ ધ વોઇસ છે. દાખલા તરીકે એવું લખ્યું, એવું પેરેગ્રાફ હોય કે રાજુ પ્લેઝ ક્રિકેટ એવરી ડે. આખો એક પેરેગ્રાફ છે. રાજુ પ્લેઝ ક્રિકેટ એવરી ડે. He reads books in the morning. બરાબર? He writes his homework at night. આ પેરેગ્રાફ આવે અને તમને કહે કે ભાઈ રીરાઇટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ, બરાબર, એઝ શોન બિલો, નીચે પ્રમાણે બતાવો. એ પ્રમાણે એને પેરેગ્રાફને બદલો. અને નીચે આપેલું હોય કે પહેલું વાક્ય હતું કે રાહુલ પ્લેઝ ક્રિકેટ એવરી ડે, અને નીચે શરૂઆત આપી દીધી સ્ટાર્ટ ધીસ વે કે ક્રિકેટ ઇઝ પ્લેડ. બસ આટલું આપી દે. પછી તમને કહે કે નાઉ યુ રાઇટ ડાઉન ઇન ધીસ મેનર. બરાબર? એ તમને એ તો એ પણ તમારે 3 માર્કનું એ ચેન્જ ધ વોઇસ પૂછાય. અને આ ટોપિક છે એ થ્રુ આઉટ ચાલે. જ્યાં સુધી ભણશો ને ત્યાં સુધી થ્રુ આઉટ એ આ ટોપિક તમારે આવશે ભણવાનું. એટલે આને આપણે તમારે ક્લિયર કરી દેવાનું. તો ચેન્જ ધ વોઇસના અંદર આપણે જે વધુ પડતું જે વાત કરતા હોઈએ છીએ, વધારે પડતું, મોસ્ટ ઓફ ધ પીપલ, મોસ્ટ ઓફ ઇંગ્લિશ સ્પીકર સ્પીક ઇન એક્ટિવ વોઇસ. તો એક પાર્ટ છે એક્ટિવ વોઇસ, અને સેકન્ડ જે છે એ પેસિવ વોઇસ. આપણે આ શીખવાનું છે. સેકન્ડ વન પેસિવ વોઇસ. મોસ્ટ ઓફ આપણને આ તો ખબર જ છે, વી વેરી વેલ નો ધીસ, કે એક્ટિવ જે છે એ મોસ્ટ ઓફ વાક્ય રચનામાં વપરાય છે. એટલે કે એ કર્તાથી શરૂ થાય, સબ્જેક્ટથી શરૂ થાય છે. અને મોસ્ટ ઓફ આપણે વાપરીએ છીએ કે ભાઈ આઈ ગો ટુ સ્કૂલ, આઈ પ્લે ક્રિકેટ, આઈ રાઇટ ડાઉન હોમવર્ક, આઈ સિંગ અ સોંગ, ઘણા બધા છે. આઈ ડુ માય હોમવર્ક. બરાબર? આઈ બોલીએ છે વી સેલિબ્રેટ દિવાળી એવરી યર. ઘણા બધા વાક્યો બનાવીએ. બરાબર? એવી રીતે યુથી બને કે યુ ઓબે યોર ટીચર્સ. બરાબર? યુ રિસ્પેક્ટ યોર એલ્ડર્સ. હીથી બને he speaks English fluently. He writes Gujarati very carefully. ઘણા વાક્યો છે આપણે he, I, we, he, she, it થી બનાવીએ છીએ. કે એ કર્તાથી જે શરૂ થતા વાક્ય છે એ એક્ટિવ વોઇસ, અને એ વાક્ય કર્મથી શરૂ થાય એટલે કર્મ આગળ આવે ત્યારે એ પેસિવ વોઇસ બની જાય. દાખલા તરીકે આમાં પણ અલગ અલગ કાળના અંદર અલગ અલગ રીતે બને છે પેસિવ વોઇસ, એક્ટિવ વોઇસ. હું આપણે વર્તમાન કાળમાં લઉં તો એક ઉદાહરણ લઉં. ફોર એક્ઝામ્પલ કે આઈ પ્લે ક્રિકેટ. બરાબર? કેવી રીતે ખબર પડી કે આ વર્તમાન કાળમાં છે? તો પહેલા કાળની ડેફિનેશન્સ બધી આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ કાળ એટલે કે ટાઈમ. ટેન્સ મીન્સ ટાઈમ. વર્તમાન ટાઈમ હોય, ભૂતકાળ હોય, ભવિષ્યકાળ. અને એના અંદર પણ પાર્ટ છે. ચાલુ વર્તમાન છે, પૂર્ણ વર્તમાન છે, ચાલુ પૂર્ણ વર્તમાન છે. ભૂતકાળમાં બી એવું છે, ચાલુ ભૂતકાળ છે, પૂર્ણ ભૂતકાળ છે, ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો એવી રીતે ટોટલ 12 ટેન્સીસ છે. 12 પ્રકારના there are 12 type of tenses in English grammar.
પણ દરેક ટેન્સમાં નથી બનતું પેસિવ વોઇસ. 3 એવા ટેન્સ છે કે જેમાં નથી બનતું. એક છે વર્તમાનમાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જે છેલ્લો ચોથો હોય એમાં નહીં બનતું. હા, બાકી ઇનડેફિનિટ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ને કન્ટિન્યુઅસ પરફેક્ટ આમાં બને છે, પણ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં બનતું નથી. એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં બનતું નથી. હું એમ કહું આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ, તો એમાં તમારે પેસિવ વોઇસ બને નહીં. એવી રીતે ટેન્સીસ મીન્સ ટાઈમ. તો પાસ્ટ ટાઈમ લઈએ તો પાસ્ટ ટાઈમના અંદર તમારે પાસ્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સમાં નહીં બને, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં નહીં બને. એવી રીતે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસમાં બનશે ને આ ત્રણમાં નહીં બને. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, ફ્યુચર પરફેક્ટ. બાકી 9 જે રહ્યા એ 9 જે ટેન્સીસ છે એના અંદર શ્યોરલી બનશે. અહીં આપણે વાત કરીએ. ચલો સૌથી પહેલા આપણે વાત કરીએ કે અહીંયા જો કર્તા શરૂ થયું આ, તમે કર્તા જે ખબર છે તમને લિસ્ટ આપેલું છે પહેલા પણ, અથવા તમારા ધ્યાનમાં પણ છે કે આઈ, મી, યુ, હી, શી, ઇટ, ધે આટલા આપણે કર્તા છે. હી આ બધા પ્રોનાઉન સબ્જેક્ટ છે, પણ એની જગ્યાએ આપણે કોઈ નામ પણ હોઈ શકે વ્યક્તિનું. દાખલા તરીકે ભાઈ મિસ્ટર શાહ, તો એમનો સમાવેશ એમાં થાય કે જે મેસ્ક્યુલિન જેન્ડર જેનો સમાવેશ થાય. શીના અંદર એવી રીતે ફેમિલિન નારી જાતિ, કોઈ પણ નામ લઈ લો, સોના, મોના, કોઈ બી લઈ લો, મિસિસ શાહ, એવી રીતે. ઇટના અંદર એ ન્યુટ્રલ જેન્ડર છે, નાની અંદર જાતિ, એમાં પશુ પક્ષી કોઈ બી વસ્તુ એ આવી. તો એ પ્રકાર એ જે કર્તા છે આપણે કર્તાને સબ્જેક્ટ કહીશું. શું થયું બોલ છોકરો બાજુમાં થયું, તો એને આપણે સબ્જેક્ટ કહીશું. આ સાઈડમાં છે એટલે ક્રિયા બતાવે, એક્શન વર્ક. પ્લે એટલે રમવું, એને આપણે વર્ક કહીશું, SV. અને ક્રિકેટ ક્રિયા શેના ઉપર થઈ રહી છે? રમવાની ક્રિયા જેના ઉપર થઈ રહી હોય એ ઓબ્જેક્ટ થઈ જાય. ઓબ્જેક્ટ છે એ કોઈ બી હોઈ શકે, એ જીવિત બી હોઈ શકે વ્યક્તિ, ક્યાં તો કોઈ વસ્તુ, કોઈ રમત, કોઈ પણ વસ્તુ હોઈ શકે. એટલે એ ઓબ્જેક્ટ છે. તમે જોઈ શકો છો સ્થાન તરીકે કર્તાનું સ્થાન પહેલું છે 1 નંબર. આ કર્તા શું કરે છે, જે ક્રિયા કરે છે તે બીજું સ્થાન. આ કર્તા કોના પર ક્રિયા કરે છે એ ત્રીજું સ્થાન. તો ત્રીજું સ્થાન તમે જુઓ તો ઓબ્જેક્ટનું છે, વર્બનું. 10મામાં જે વિદ્યાર્થીઓ છે એમને ખ્યાલ આપેલો છે, મેં 9th ના અંદર પૂરી એમને બતાવી દીધી, આ પ્રેક્ટિસમાં ફૂલ કરાવી દીધી અને બહુ એન્જોય બી આપણે ભણ્યા. મને યાદ છે ત્યાં સુધી સ્પેશિયલ કોલેજ. આ ત્રીજું સ્થાન છે. એમને મેં કઈ રીતે શીખવાડ્યું હતું? અલગ સાઇન શીખવાડ્યું. મેં સાઇન કદાચ તમને યાદ આવ્યા હોય તો જે 10th ના અંદર છે તેની વાત કરું તો મેં કર્તાને એસ ને આવી એક સાઇન આપેલી. આ સાઇન વર્બને રાઉન્ડ અને ઓબ્જેક્ટને આ રીતે સ્ક્વેર એટલે મેં સાઇન આપીને બતાવી જેથી એને યાદ રહે. ખ્યાલ? તો તાત્પર્ય અહીંયા છે કે આઈ પ્લે ક્રિકેટ, એના અંદર કર્તા આઈ, વી, ક્રિયાપદ અને ઓબ્જેક્ટ ક્રિકેટ. હવે આ અંદર બીજું ગમે તે ઉમેરે તો એને બહુ ધ્યાનમાં લેવાનું નહીં, સિવાય એક શબ્દ. દાખલા તરીકે હું અહીંયા ઉમેર્યું છું ડેલી, તો આને ધ્યાનમાં લેવાનું. ડેલી શું બતાવે છે?
કે ડેલી એ મતલબ રોજિંદુ રોજ, તો જે ક્રિયા રોજ થતી હોય એ ઇનડેફિનિટ પ્રેઝન્ટ ટેન્સમાં આવે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય તમને. તો અહીંયા આ જે છે ડેલી એ અન્ય શબ્દ છે, અને એ અન્ય શબ્દ એ કાળ સૂચક શબ્દ હોય, સમય સૂચક શબ્દ હોય, ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ આયા. તો આને આપણે વર્બ માનીએ કે જે સમય સૂચક શબ્દ છે. શું છે? સમય સૂચક શબ્દ, જેનાથી આપણને કાળની ખબર પડે. હું અહીંયા યસ્ટરડે મૂકું તો ભૂતકાળ, ફ્યુચર ટેન્સ માટે અહીંયા હું ટુમોરો મૂકું તો મારે અહીંયા આઈ વિલ પ્લે મૂકવું પડે, ભૂતકાળમાં પ્લે મૂકવું પડે. તો વર્બથી પણ આપણને ખ્યાલ આવે છે કે આ કયો ટાઈમ છે, પાસ્ટ છે, પ્રેઝન્ટ છે કે ફ્યુચર છે. અને સમય સૂચક શબ્દ જો હોય તો એનાથી તો ઓર ક્લિયર થઈ જાય કે આ તો આ જ કાળનું વાક્ય છે. તો જ્યારે એ પ્રકારે આપણને ખ્યાલ આવી જાય, એકવાર once we identify the tense, અથવા once we identify in which tense, in which time is the sentence, તો આપણને to be નું રૂપ મૂકવાનો ખ્યાલ આવી જાય છે. બરાબર? તો અહીંયા ઓબ્વિયસલી કર્તાથી શરૂ થતું વાક્ય છે એટલે આ એક્ટિવ વોઇસ છે. આનો અર્થ થાય જો હું પ્લેન રમું છું ક્રિકેટ, હું રમું છું ક્રિકેટ. પણ આવું આપણે ગુજરાતી નથી બોલતા. ગુજરાતીના અંદર હું ક્રિકેટ રમું છું એટલે પહેલે કર્તા આવે છે, પછી કર્મ આવે છે, અને પછી આવે છે ક્રિયા. અને જ્યારે ઇંગ્લિશના અંદર પહેલે કર્તા, સબ્જેક્ટ, વર્બ, ક્રિયાપદ, ઓબ્જેક્ટ એટલે કર્મ. આ કર્મ છે એ આવે છે. તો આ રીતે ના બોલાય હું રમું છું, બોલાય તો હું ક્રિકેટ રમું છું. કહેવાય? તો બોલાય છે આ રીતે, બોલાય છે આ રીતે, હું ક્રિકેટ રમું છું. હવે ઘણાને છે ને સીધું બોલવાની આદત નથી હોતી. ઘણાને આમ ખાવાની આદત, આમ ઉલટું હાથ કરીને ખાવાની આદત. તો એવું આપણે કરીએ એટલે પેસિવ વોઇસ થઈ જાય. એવું આપણે કરીએ તો પેસિવ વોઇસ થઈ જાય. આ વાક્યમાં તમારે પહેલે શું કરવું છે? કર્મ. એટલે કે અહીંયા હું આનું પેસિવ વોઇસ બનાવું તો પહેલે આવશે ક્રિકેટ. ત્યારબાદ અહીંયા એક ટુકડીનું રૂપ આવશે જેને હું ખાલી જગ્યા હમણાં રાખું છું કેમ કે હું તમને સમજાવું છું પછીની. પછી તમારે શું કરવાનું છે? ક્રિયાપદ મૂકવાનું છે. તમારે આ વાક્ય જ્યારે પેસિવ વોઇસ બનાવો ત્યારે તમારે તેને કર્મ એટલે કે ઓ આવે, ઓબ્જેક્ટ, પછી આવે ટુકડીનું રૂપ. પણ ટુકડીનું કયું રૂપ? ટુકડીના બી 3 રૂપ છે. અહીંયા તમારે જે ટુકડીનું રૂપ મૂકવાનું છે એ કાળ પ્રમાણે અલગ અલગ આવે છે. એમાં વર્તમાન, પછી પાસ્ટ અને ફ્યુચર. કે ભાઈ વર્તમાન હોય તો એન્ડ ઇઝ આ એની વાક્ય રચના છે. આ પેસિવ વોઇસની વાક્ય રચના છે કે પહેલે કર્મ આવે, પછી ટુકડીના રૂપ કાળ પ્રમાણે આવે. એટલે કે જે વાક્ય તમે પેસિવ વોઇસમાં બનાવો છો એ વાક્ય કયા કાળમાં છે તો એ પ્રમાણે તમારે ટુકડીના રૂપ તો કે એમિઝા, વોઝ વર, વિલ બી એ રીતે તમારે મૂકવું પડે. ખ્યાલ આવે? પછી શું આવે? તમારે આવે અહીંયા V3 એટલે કે PP ફોર્મ, વર્બનું ત્રીજું રૂપ જેને આપણે કહીશું PP ફોર્મ. પાસ્ટ પાર્ટિસિપલ ભૂતપૂર્વનું રૂપ, ભૂતપૂર્વ. અને પછી હવે એમ કહે કે કર્મ આવી ગયું, ઉભી આવી ગયું, ભૂતપૂર્વ આવી ગયું, પણ કર્તા ક્યાં ગયું? તો કર્તા આ જ અહીંયા છે, આય. બરોબર? અહીંયા કર્તા જે છે એ તમારે અહીંયા બાય વડે જોડાય. એના વડે બાય વડે કર્તા જોડાય.
તો અહીં તમે હવે આપણે બનાવીશું તો આ પ્રમાણે જોઈએ તો આપણે જોયું કે ક્રિકેટ એ કર્મ છે તો ક્રિકેટ લીધું હવે આ કયા કાળમાં છે ડેલી એટલે વર્તમાન કાળમાં છે તો ક્રિકેટ એક વચન તો ઇઝ આવશે ક્રિકેટ ઇઝ અને પછી પ્લે નું પ્લેડ આવશે ટીપી ફોર્મ પ્લેડ ક્રિકેટ ઇઝ પ્લેડ તમે જો અહીંયા પ્રમાણ જો ઓબ્જેક્ટમાં ક્રિકેટ ટુ બી નો રૂપ ઇઝ ભૂતપૂર્વ પ્લે વર્ગનું ક્રિયાપદનું ભૂતપૂર્વ રૂપ પ્લે એને ઈ લાગશે અને હવે બાય વડે તડકા મૂકવાનું છે તો તમારે હવે આઈ નું શું થઈ જશે બાય વી અને પછી છેલ્લે અન્ય શબ્દ ડેરિયા અન્ય શબ્દ આવે નહીં પણ ક્યાં આવે છેલ્લે લાસ્ટમાં તો એવી રીતે અહીંયા કર્તા સ્થાન હોય કર્તા સ્થાને અને કર્મ સ્થાને એ તમારે ખાસ ધ્યાન આપવાનું કર્મ સ્થાને તો કે કર્તા સ્થાને અને કર્મ સ્થાને કેટલા આવે તો કે આઈ હોય કર્તા સ્થાને એનું બાય વી થાય પછી વી હોય તો બાય અસ થાય બરાબર યુ હોય તો એ વેજને બાય યુ બરાબર પછી વી હોય તો બાય હિમ શી હોય તો બાય હર ઇટ હોય તો એની વેજને બાય ઇટ અને ધે હોય તો એનું થશે બાય ધેમ અને આ ન હોય અને નામ હોય દાખલા તરીકે મારું નામ છે અલ્તાફ અને આગળ મેં લખ્યું હોય કે સલીમ અલ્તાફ દેશી છે તો બાય સલીમ અલ્તાફ જ આવે પછી બાય જીવ ના થાય નામ હોય વ્યક્તિનું નામ હોય તો નામ જ આવે ચલાયો તો આ તમારે ઉતારી લેવાનું અને આને સમજવાનું અને નેક્સ્ટ વિડિયો તમને હું આના આધારે આપીશ ચલો સલામ અલૈકુમ